પહેલા દીકરા, એવા આવા ટોટલ 5 દીકરા હતા. તો જે અત્યારે હયાતમાં છે રહી ગયું છે. માજીને હાલમાં અત્યારે કોઈ છે જ નહીં પરિવારમાં, જોઈ શકો છો. માજી અત્યારે એકલા છે. ટોટલ એનો પરિવાર હતો 8 લોકોનો પરિવાર હતો. અત્યારે માજી એકલા છે. મિત્રો બને એટલો વિડીયો શેર કરજો, જેથી કરીને આ માજીની થોડી ઘણી હેલ્પ થઈ જાય. મૂકી તો આપણે એમ કે પૈસા કોક દે, અમારે કેન્સલ થયું એ 6-7-8 મહિને ભૂખ લઈ ગયો. અને આ નાનકડાને તો 5 ઓપરેશન કરાયા. છોકરાને પૂછો એના 5 ઓપરેશન કરાયા. એક્સિડન્ટ થયું, હરિયા કઢાયા, પાછું એક રાજકોટ કરાયું જીટીમાં, એક ઓપરેશન કરાયું અહીંયા 2 જેલવાડિયામાં કરાયા, એક મોરબી કરાયું કૃષ્ણામાં, અને પાછી એને આંગળીઓ આ પાકી, પાછી આંગળીઓનું કરાયું. 5 ઓપરેશન આ નાનકડાને કરાવીને પરણાયો હતો. અને આ મોટાને કેન્સલ થયું, એના બાપુને કેન્સલ થયું. અને એથી એક નાનો દીકરો હતો ને, એ આમ ભેંસી સાથે ત્યાં ગરો કેવી રીતે દબો એ ગરો તમારે ટોટલ કેટલા દીકરા? કેટલા? 5 દીકરા. એક દીકરાને કૂતરું કર્યું એને હડકવા આવ્યો, એ હડકવામાં ગુજરી ગયો. અને નાનકડો રહ્યો ને એ 12 વાહનો હતો ને એને આંચકી ગયો. ટોટલ 5 દીકરા. એને બાપુ ગુજરી જાય ને 22 વર્ષ થયા. આને પરણાયો તો આને પરણાયો, અને 2 દીકરીઓ ભાગી ગઈ. તમારે ટોટલ કેટલા દીકરા દીકરી કરીને ટોટલ કેટલા તમારા છોકરા હતા? 8 ભેગો. અત્યારે કોઈ નથી? ના, કોઈ નથી, એકલી. 8 ભેગો. દીકરાને દીકરો છે. અમારે ક્યાં ખોટું બોલું? દીકરાને દીકરો હે, પણ એ તો ભાઈ ગુજરી ગયો ને. આ ભાઈ ગુજરી ગયો ને, એને અહીંયા લાવવાનું મેં કીધું ને, ભોજપરા રહેતા હતા ત્યાં રસ્તામાં, ત્યાં લાવવાનું કીધું ને, અહીં ન લાવી એટલે ભાઈ લઈને કમાડ બંધ કરીને મોરબી વહી ગઈ. મોરબી ની છોકરા લઈને મોરબી વહી ગઈ. અત્યારે તમારે આ કામકાજમાં કાંઈ નહીં, ઓલું વિધવાનું પેન્શન આવે, બીજું કાંઈ નહીં. હવે કાંઈ ન થાય. એ મહિને જે આ 1200-1250 આવે, ખોટું ન બોલાય ભાઈ. એ 1250 આવે. બાકી તૂટ્યું ઉટ્યું હોય ને તો આ છોકરો મારો આ મંડપ સર્વિસમાં કામ કરતો, મારા નણંદના દીકરા ભેગો. તે એ છોકરાઓ મહિને વાર તહેવાર હોય એટલે એ છોકરા દઈ જાય. નણંદના છોકરા આવીને કે દાદી તમારે કાંઈ જોઈએ તો દઈ જાય. હા, એને આ નાનો રહ્યો ને મારે એના ભેરો જ કામ કરતો. તો બીજી તમારે બોલો હવે આના સિવાયની કાંઈ સહાય બીજી? ના, બીજું ભાઈ આટલું ખૂટે નહીં મારેથી. બીજું કઈ સહાય મળતી છે તો અમારી હા, તો તમારી રીતે કરું. નકર જો ઘણું ભગવાન તમને આટલું દે અને બસ ભલું કરે. રામા પીર બધા મણ દાણા મારે થી ખૂટે તો ઘણાય કહેવાય. જરૂર પડે તમ તારે મણ 2 મણ ઘઉં તમ તારે પોગડતી છે. ભગવાન માતાજી છે વધુ માણસ તમને રામા પીર સાજુ આપે, સુખી આપે. બીજું શું? આ કયો એરિયા? આ મિલ પ્લોટ. મિલ પ્લોટ ડબલ ચાલે કહેવાય. હા, મિલ પ્લોટ. આ ભામણ ની દુકાન આવીને કયો હસુભાઈ પાંદવારા એની આવી પૂછો, પણ તમે કેટલી તારીખે આવવાનો હોય એમ ફોન કરી દો ને, એટલે એમ કે આડા આવરા ન જાય. કારણ કે મારું પીરામ થાન બાજુ છે, એટલે કાંઈક થાય ને તો કોક દીક જવાનું હોય. એક દીકરી એને નવા ગામમાં હારે છે. હા, બસ ભગવાન માતાજી સુખી રાખે તમને, ઓવરાન કરે બાપા. અત્યારે તમે ક્યાંય જાતા જ નહીં? ના ના ના, ક્યાંય નથી જાતી, ક્યાંય નહીં. ઘરે ઘરે ક્યાંય નહીં. ઘરે હોય હવે શું થાય? કામ કરી કરીને આવે, કામ કરી કરીને કોઈ છોકરા કામ કરીને જ દીધું. કામ આપડે પાસે ન હોય કોક પાસે લઈ લે. જય લખધણી, જય રામાપીર. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ આપણે વાંકાનેર, કે જે મિલ પ્લોટ કે છે ત્યાં. હવે એક આ દાદીમાં છે અને ઘણા સમયથી એકલા છે, અને ટોટલ 5 દીકરા હતા. તો 5 દીકરામાં તો હવે એક અત્યારે છે ને હયાતમાં, બધા ભગવાનના ઘરે વી ગયા છે. અને હવે માડી કે મારે પેન્શન આવે છે મહિને કંઈક વિધવા પેન્શન આવે છે કે 1200 રૂપિયા. એમાં મારું ગુજરાન ચલાવું છું, કાંઈ કામ કરી નહીં શકતા એવી રીતના. તો મારા મંડળ થકી પણ અમે કાંઈ પણ યથાશક્તિ પ્રમાણે 1-2 મણ ઘઉં, થોડુંક કરિયાણું રાશન લાયા છે. તો મિત્રો તમારે જો કોઈને પણ કાંઈ આ માળીની માટે મદદ કરવી હોય તો અમારો કોન્ટેક્ટ કરો. અને માળી અત્યારે એકલા છે, તો આવા પરિવારને આપણે મદદ કરવી જરૂરી છે. મંડળ થકી તો જો કે કરી જ છીએ, અને અમે અત્યારે શક્તિ પ્રમાણે અમે અત્યારે આટલામાં જ છે મિત્રો. તો બસ વિડીયોને બને એટલો શેર કરજો, જેથી કરીને કોઈ વાંકાનેર તાલુકામાં કે માળીની જો કોઈ મદદ કરે. જો અમે તો મદદ કરશું જ મહિને. તમારે પણ કોઈને સેવાનો લાભ લેવો હોય તો અમારો જરૂરથી કોન્ટેક્ટ કરજો. જય લખધણી, જય રામાપીર.